ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો જો અહીંયા આપણા મમરા પણ વઘારાઈ ગયા અને બધું જો આઈટમ બધી તળાઈ ગઈ. ઝીણી ભૂંગળી તળી છે. રાધ્યા બેન પાસે જો આવા દીવા આવ્યા છે, તો હવે આને કેવી રીતને બેહારવાના એ અમે બે શીખી છીએ. તો આપણે રાતની તૈયારી કરીને અહીંયા રાખી દીધા છે. સ્પ્રિંગમાં અંદર વાઈટો લગાવી દીધી છે અને કોડિયા ચાલો જો આપણે દીવા રેડી કર્યા હતા બપોરે, તો ઈ હવે જો અહીંયા તો જો આપણે અહીંયા દીવા રેડી કરી નાખ્યા છે અને તેલ ને પાણી બે મિક્સ કર્યું છે આમાં. ચાલો તો રંગોળીનું જો કામકાજ ચાલુ કરી નાખ્યું છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો જો સવારના વાગી ગયા છે 9:30 અને હવે આજે થઈ 11 અને કાલે છે 12 ગણો કે ધનતેરસ ગણો, બધું કાલ ભેગું. આજે 12 ગણો તો ભેગું એની જેવું છે. કાલે છે શનિવારે ધનતેરસ અને પ્રમદી છે કાળી ચૌદશ. તો આજે 11 છે અને મમ્મી ગયા છે જો મંદિરે. કેટલા દિવસ તો હમણાં નહોતા ગયા, એ તે 3-4 દિવસ હતા, કેમ કે ઘરના જાળા કચરા હાલતા હતા, ધૂ કચરા બધા, તો સાફ સફાઈ ને બધું કરીને હવે ફ્રી થઈ ગયા સાવ. તો હવે દિવાળીના તહેવારની ધબધબાટી. તો અહીંયા જો મુખવાસ બધો રાતે હળદર મીઠાવાળો કરીને રેડી કરી દીધો છે. વરિયાળી છે, સુવાદાણા છે, પછી આ છે તલ, તો બધું રેડી કરી દીધું છે. તો હવે બધું સુકાઈને એટલે શેકવાનું બધું કામગીરી ચાલુ કરવાની છે. અને પાનનો મુખવાસ તો તમે કાલનો બ્લોગ જોયો દેશે અમારો, તો ન જોયો તો ફટાફટ જોઈ આવજો. પાનના મુખવાસની રેસીપી પણ, નાગરવેલના પાનના મુખવાસની રેસીપી પણ તમને આપી છે. અને અહીંયા હું બનાવું છું આજે ચેવડો. તો જો પૌવા લઈ લીધા છે, બે ચોખાના ને મકાઈના. તેલ મૂકી દીધું છે, તો તેલ આવી જાય એટલે આપણે ચેવડો બનાવવાનો છે. તો અત્યારમાં જો બધું કામકાજ કરવા મળી, કેમ કે બપોર સુધી એમ થયું બીજું કાંઈ કામ કાંઈ થાય નહીં. અત્યારમાં ઘર કામમાં જ હોય અને છોકરાઓને વેકેશન પડી ગયા છે એટલે છોકરાઓ જો મોડા ઉઠે ને એવું બધું હોય એટલે હજી નવરા નથી થયા. 9:30 થયા છે. તો મેં કીધું હવે સાથે સાથે જો અહીંયા કામ બાકી છે ને ત્યાં પહેલાં આપણે ચેવડો બનાવી નાખી. ચેવડો બની જાય ને પછી પ્લેટફોર્મ સાફ કરું ને એવું બધું કરું ને પોતા કરું અને પછી રસોઈની તૈયારી કરશું. તો આમ થાય બપોર તો થઈ જ જાય છે, તો હારવાર ભેગો મેં આ કામ નીકળી જાય. બપોરે પાછું તેલવાળું કાંઈ કરવું નહીં. અત્યારે હારવાર થઈ જાય અને ધોવાઈ જાય બધું, પછી પાછું બપોરે તેલવાળું બધું કરવું પડે. એટલે તેલવાળું કામકાજ હોય ને એમાં તો બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે નકર બધું તેલ થાય. એટલે અત્યારે પોતાએ જો બાકી રાખી દીધા છે. અને અહીંયા જો ઘી પણ આજ બનાવવાનું છે. મલાઈ ભેગી થઈ છે, આજ ઘી પણ બનાવવાનું છે. એટલે મમ્મી જો મંદિરેથી આવે એટલે એ ઘીનું કામકાજ કરશે, પછી મુખવાસ શેકશું. ત્યાં હું ચેવડાની બધી વસ્તુ તળી લઉં, ભૂંગળીને બધું. તો ચાલો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે હવે દિવાળીના બધા તહેવારના બધા બ્લોગ આવશે કન્ટિન્યુ. અને ઘરની પણ સાફ સફાઈ થઈ ગઈ છે ને. મારા ભાઈ જો હાલ્યા આવ્યા. ક્યાં ગયો તો એલા? રમવા ગયો તો ને, હવે જાહે કોમ્પ્યુટરમાં જાત ભલે જા, પણ ત્યાં રૂમમાં કાંઈ ઘાણી કરતો નહીં હો. તો અહીંયા આપણે જો મસ્ત નવું તોરણ લગાવી દીધું છે. આજ જ લગાવ્યું, અત્યારે લગાવી દીધું. અને જાળા કચરા પણ મસ્ત થઈ ગયા છે ને ફટાકડા પણ જો અત્યારમાં ફૂટવા માંડ્યા છે. આજ 11 છે ને એટલે તો ઘરે જો પગલા બગલા પણ આપણે લગાવી દીધા. આજ 11 હતી ને તો વહેલી સવારમાં આપણે લગાવી દીધા. તો ચાલો હવે પેલા તેલ આવી ગયું છે તો હું બધું તળવાનું કામકાજ કરી લઉં, પછી મળીએ આગળ કન્ટિન્યુ કરી. તો જો અહીંયા આપણા મમરા પણ વઘારાઈ ગયા અને બધું જો આઈટમ બધી તળાઈ ગઈ. ઝીણી ભૂંગળી તળી છે, ચોખાના પૌવા તળ્યા છે, મકાઈના પૌવા, સિંગદાણા અને હિંગ અને હળદર અને મીઠું નાખીને જો મીઠો લીમડો નાખીને આપણે મમરા વઘાર નાખ્યા છે. હવે ઘડીક પોરો ખાવ, તમે બધું તેલવાળું કરો છો, ત્યાં બધે નથી લઈ જવાનું કાંઈ, આઈને બેહીને ખાજો. એટલે હવે જો ચેવડો પણ અહીંયા રેડી થઈ ગયો છે. હવે સેવ ને એ ભેળવાનું છે. એટલે આ એટલા મમરા વઘારાઈ ગયા ને એટલે આ જરીક કકડા થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ગરમ ખાવા દઈએ. ઓલા બેટલા ડબ્બામાં આવે, તને એટલું નથી ખબર પડતી. અને હવે જો આપણો ચેવડો અહીંયા રેડી થઈ ગયો, તો બધું ભેળવીને રેડી કરી દઈએ. અને મીઠા લીમડાની ને હિંગની સુગંધ પણ બહુ મસ્ત આવે છે. હિંગ ને મીઠા લીમડાથી વઘાર કર્યો છે આપણે મમરાનો, એટલા માટે. અને અહીંયા છોકરાઓ માટે જો પૌવા અલગથી તળીને રાખી દીધા છે. તો રેડી થઈ ગયા. તો ચાલો આપણું અહીંયા ચેવડાનું કામકાજ તો પતી ગયું છે. તો હવે મમ્મી હજી આવ્યા નથી, ત્યાં આપણું કામકાજ ચેવડાનું ફિનિશ થઈ ગયું. હવે મુખવાસ શેકવાનો રહ્યો છે.
તો એ પણ હમણાં શેકાવા મળશે, આવશે એટલે એક ગેસે, અને એક ગેસે રસોઈ બનતી જાય. એટલે આજે બધું બપોર થાય ત્યાં બધું ફિનિશ કરી નાખીએ. તો ચાલો મળીએ આગળ કન્ટિન્યુ પાછા. હવે હું ચેવડામાં જે વસ્તુ બાકી છે ને એ બધું ભેળવી દઉં. મમરા ને દળેલી ખાંડ ને મીઠું તો જો આપણે આમાં નાખી જ દીધું, ચડવામાં જ તે, વઘારમાં જ તે. એટલે તમારા આરાધ્યા બેન પાસે જો આવા દીવા આવ્યા છે, તો હવે આને કેવી રીતને બેહારવાના એ હવે બે શીખી છી. કેમ બેહાર્યું તે આરાધ્યા? મેં બેહાર્યું એમ જ તે ને? એટલી બધી છે કા? એમ નહીં, આ વ્હાઈટ ને તો એટલી બધી બારી થોડીક રાખવાની હોય, અંદર જવા દે ને. વ્હાઈટ જો થોડીક જ બહાર રાખવાની, જો જેમ ઓલી થતી જાય ને એમ ખેંચતી જવાની, એવી રીતને હોય ને. હે તો અમારા કારખાનેથી દીવા આવ્યા છે, એટલે હવે જોઈ છીએ અમે કેમ કરવાના એ શીખી છીએ. કા આરાધ્યા? કેવી રીતને ભરાવાના અંદર વ્હાઈટમાં. તો જો અલગ અલગ બધું આવ્યું છે. સ્પ્રિંગ આવી છે આમાં, એમાં વ્હાઈટ રૂની વ્હાઈટ પણ ભેગી આવી છે, અને આ રીતના દીવડા આવ્યા છે. હવે એમાં સ્પ્રિંગમાં નાખીને જો આ રીતે કરવાનું છે. તો ચાલો અત્યારે તૈયાર કરી નાખી, કેમ કે પછી રાતે તો ઉતાવળ હોય ને એટલે મોડું થાય. એટલે અત્યારે જો થાય જેટલી મૂકવાના આપણે એટલા બધા નથી મૂકવાના આરાધ્યા. આપણે છે ને થોડાક મૂકીને પહેલાં બીજા દિવસે વાળી વ્હાઈટ ઓલી થઈ જાય તો પછી ક્યાં પાછી લેવા જાય? હે હા, એટલે જ ને. એટલે એટલી બધી નથી મૂકી દેવી. 4 દીવા કરવા છે. હે ભલે ને, એ તો વ્હાઈટ તો બનાવી લેવું આપણે ઘરે, પણ આપણે બે ટ્રાય કરીએ. આ પહેલી વાર આવા પ્લાસ્ટિકના દીવડા આવ્યા છે, તો પહેલાં ટ્રાય કરી લઈએ આપણે કઈ રીતે થાય છે એમ. એટલે પછી હું તને બતાવું. તો ચાલો આ રીતે કરી જોઈએ આપણે. હે મને નથી ખબર, હું જો આમાં લગાવું છું હજી અત્યારે મેં લગાવીને રાખી દઉં ને, પછી રાતે છે ને ઉતાવળ ન થાય. આજે 11 છે તો આ દીવા મૂકવા પડશે ને, 11 છે એટલે. જો આપણે રાતની તૈયારી કરીને અહીંયા રાખી દીધા છે. સ્પ્રિંગમાં અંદર વ્હાઈટો લગાવી દીધી છે, અને કોળિયા તૈયાર કરી લીધા છે. હવે આમાં પાણી ને તેલ, પહેલાં તેલ નાખવાનું ને પછી પાણી નાખવાનું, એવી રીતને કરવાનું છે. હવે રાતે ટ્રાય કરી પછી ખબર પડશે. તો ચાલો હવે અત્યારે જઈએ નીચે, કેમ કે ઉપરનું કામકાજ બધું પતી ગયું છે. આજ તો જો બધા મુખવાસ પણ રેડી થઈ ગયા છે, નાસ્તા પણ, મમરાનો ચેવડો ને બધું રેડી થઈ ગયું. તો હવે ઘરનું કામ તો થોડું ઘણું પતી ગયું છે. હવે જઈશું નીચે, તો થોડું ઘણું નીચેનું કામ છે પતાવી આપ્યું પહેલાં, પછી મળી. ચાલો જો આપણે દીવા રેડી કર્યા હતા બપોરે, તો એ હવે જો અહીંયા ચાલુ કરી છીએ. કેમ કે એમાં તેલ અને પાછું પાણી મિક્સ કરવાનું હતું, કેમ કે પ્લાસ્ટિકના હશે દીવડા, એટલે તેલની સાથે પાણી પણ એડ કરવાનું હતું. તો જો અહીંયા તો ચાલુ થઈ ગયો છે એક. જોઈ હવે કેટલી ઘડી ચાલુ જગે છે. હે એમાં નહીં, અહીંયા પછી ત્યાંથી પછી અહીંયા આવું ને ત્યાં ઓલવાઈ જાય. તો રેડી કર્યા છે. હવે જોઈએ આપણે. વ્હાઈટ તો તેલવાળી કરી નાખી છે. પવનના પાછા રે તો થાય ને, પવન બહુ હોય ને એટલે રે જગી તો ગયો. હાલો જો એક જતે એમ જ થાય. વાર લાગે ને ત્યાં દિવાળી પૂરી થઈ જાય. તો આજે 11 છે, તો જો ઘરે ઘરે દીવા મુકાઈ ગયા છે. એક દિવાળી બગડશે કો. તો જો આપણે અહીંયા દીવા રેડી કરી નાખ્યા છે, અને તેલ ને પાણી બે મિક્સ કર્યું છે. આમાં પહેલાં તેલ નાખવાનું પછી પાણી નાખવાનું, કેમ કે આ પ્લાસ્ટિકના છે અને અંદર સ્પ્રિંગ એ આવે, એટલે એ રીતે હતું. તો મૂકી દીધા છે. અહીંયા બધી લાઈન કરી છે, એક ઉપર રાખી દીધો છે અને લાઇટે કરી દીધી છે. તો બધે જો જોયો પ્લાસ્ટિકના છે, એટલે પહેલી વાર ઓલા કોયડા હોય ને તો વાંધો ન આવે. આમાં આપણે થોડુંક ધ્યાન રાખવું પડે, કેમ કે પ્લાસ્ટિક હોય એટલે બળે કે હળગે કે શું થાય. કાચથી થોડુંક આઘું રાખો ને, કાચ કાળો થઈ જાય. અહીંયા પણ રેડી થઈ ગયો છે. તો જો બધે ઘરે ઘરે દીવા મુકાઈ ગયા છે. અહીંયા શેરીઓમાં તે સીરીજુ ને દીવા ને બધું. હવે આજે 11 છે એટલે આજ તો જો રંગોળી, કેમ કે કાલ ધનતેરસ છે પાછી સીધી, એટલે રંગોળી પણ બનાવવાની છે આજે. અને અહીંયા જો આપણે બનાવ્યો આજે રસોઈમાં મેનુમાં બનાવે છે થેપલા. તો થેપલાનો લોટ અહીંયા રેડી કરી લીધો છે. તો હવે થોડીક વાર માટે કૂણ આવી જાય ને પછી આપણે થેપલા ગરમા ગરમ બનાવવી. અહીંયા દહીં છે મેળવેલું,
દહીં થેપલા અને રાયતા મરચાં. તો આજે એ મેનુમાં લેવાનું છે અત્યારે. તો ચાલો આવી જાઓ બધા થેપલા ખાવા માટે. અને જો બહારનો નજારો આગેથી દેખાડું, કેમ કે આ નજીકથી હાવ દીવા જ દેખાય, બીજું કંઈ દેખાતું નથી, પ્રકાશ આવે ને એટલે. તો હવે મૂકી દીધા છે. હવે જાજી વાર હાલે ને તો સારું, નગર પવનના હિસાબે ક્યારેક ઓલવાય પણ જાય, આનું કાંઈ નક્કી ન હોય. તો ચાલો મળીએ આગળ. ચાલો તો રંગોળીનું જો કામકાજ ચાલુ કરી નાખ્યું છે, દોરવાનું અને કલર પૂરો છે. અમારા આરાધ્યા બેન ને બધા પૂરી ઢગલા કરી નાખ્યા જો, એટલે પછી એને ઊભા કરી દીધા ને હવે અમને ફટાકડા ફૂટે છે હારવાર ને રંગોળી થાય છે. જો આજે કાલે ધનતેરસ છે એટલે રંગોળી કરી નાખી. અમે કાંઈ ચોપડી બોપડીમાંથી તો જોઈ નથી, અમે અમારા આમ મગજ પ્રમાણે જોઈ નાખી. ચાલો રંગોળી ઘરે ઘરે આજ તો બનતી જ છે. કોને કોને બનાવડાવે છે એ કમેન્ટમાં જણાવજો. ચાલો જો નાની ને નાજુક આપણે રંગોળી પૂરી કરી નાખી. ગોળ ચકડું અડધું નહીં ને આખું નહીં અડધું કરી નાખ્યું. આખાનું અડધું બનાવી નાખ્યું અને વચ્ચે એમાં પગલા આપી દીધા જો. એટલે રંગોળી અમારી રેડી થઈ ગઈ છે. તો ચાલો કાર્યક્રમ પૂરો આજનો. 10 વાગી ગયા એટલે રંગોળી નાની નાની કરી નાખી. હવે કાલે કાંક કરશું પાછી બીજી. કાલે ધનતેરસ છે એટલે સિમ્પલ કરી નાખી જો.